મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જીતમ જગત કેન મનોહી જેન? તો શ્રીજી મહારાજે એના ઉત્તરમાં એમ કહ્યું, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે પંચ વિષય, તેમાંથી જ્યારે ઇન્દ્રિયો પાછળ હટે અને કોઈ વિષયમાં પામવાની ઈચ્છા ન રહે ત્યારે ઇન્દ્રિયો વશ થઈ જાય છે. પાછા હટે કેવી રીતે? પાછા એને હટાવવા કેવી રીતે? શું આપણે શબ્દ નહીં સાંભળવાનો? શબ્દ સાંભળવાનો નહીં? અને શબ્દ સાંભળ્યા વગર વ્યવહાર કેવી રીતે ચાલશે? વચનામૃતમાં નંબર વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહીના રસવર્જ્ય રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તનતે. એમાં એમ કહ્યું છે કે વિષયા વિનિવર્તતે, વિષયોની નિવૃત્તિ થઈ જાય છે. વિષયા વિનિવર્તતે નિરાહારસ્ય દેહીના. માણસ ઉપવાસ કરે તો વિષય થકી ઇન્દ્રિયો પાછી વળે. વિષયા, ગીતાનો શ્લોક છે, વિષયા વિનિવર્તનતે નિરાહારસ્ય દેહીના રસવર્જ્ય રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તનતે. કોઈ રસમાં તમને આસક્તિ, શબ્દ સ્પર્શમાં આસક્તિ ન થાય તો એ પાછા પોતાની મેળે વળી જાય. પણ મહારાજે એના ઉપર એમ કહ્યું કે એ બરોબર નથી. માનો કે તમે 5 ઉપવાસ કરી નાખ્યા, ત્યાં સુધી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે, પછી છઠ્ઠે દિવસે ખાવાનું ચાલુ કરો ત્યારે શું? પાછી ઇન્દ્રિયોનું શું થાય? ઇન્દ્રિયો એવી રીતે પાછો વિષયમાં કરે. એના માટે શ્રીજી મહારાજે કહ્યું, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરે જતો સંબંધાત ક્રિયા સર્વ ભવંત્ય નિર્ગુણ ભક્તયે તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિ ન પેયમ ન ભક્ષમ ચ પત્ર કંદ ફલાદ્યપી. આ ઇન્દ્રિયો નિવૃત્તિ થાય, આમ નિવૃત્તિ કરાય. એક એક વિષય ભગવાન સંબંધી છીએ એને નિવૃત્તિ થઈ કહેવાય. બાકી તો પહેલા વિષયમાં તમે ઉપવાસ કરી નાખ્યા, 2-5 વિષય આવી નિવર્તનતે નિરાહારસ્ય દેશીના રસવર્જ્ય રસ પરમ દૃષ્ટવા નિવર્તનતે, નિવૃત્તિ પામશે એ તો પાછી ચડી બેસશે. કોઈ પણ વિધિ વિષયોને ત્યાગ નહીં કરી શકો, વિષયો છોડી નહીં શકો, શબ્દ વગર વ્યવહાર નહીં થાય જગતમાં. એકબીજાને શબ્દ સારો કે ખોટો શબ્દ સાંભળવો જ પડશે. જો કે ખોટા નહીં સાંભળી, સારા સાંભળી તો રસ્તે જતા કોઈ બોલતા હોય તો તમે કાન બંધ કરવાના છો? રસ્તામાં ચાલે જતા હોય ને કોઈ બોલતા, ખરાબ શબ્દ બોલતા હોય તો આપણે કાન બંધ કરવાના છે? ના, એ તો એમ ચાલતું, તમે એના ઉપર ધ્યાન ન રાખો, બસ એટલું જ કરો. બસ કે એ તો જે છે એ છે. સ્ત્રીઓનું રૂપ જોવાની ના પાડી છે. સ્વામિનારાયણ ભગવાને કીધું કે સ્ત્રીઓને સામે જોવું નહીં, એની સાથે બોલવું નહીં, એની સાથે વાતચીત કરવી નહીં. વાતચીત કરવી નહીં, એ બોલવું નહીં, એ બરાબર. જોવું નહીં તો રસ્તામાં શું તારે ક્યાં આંખે પાટા બાંધીને ચાલવાનું? આંખે પાટા બાંધીને ચાલવાનું જોવું નહીં? આટલી બધી સ્ત્રીઓ છે તો ના, એ નહીં. શક્ય હોય ત્યાં સુધી તમે એને એના ટચમાં ના હો એવો પ્રયત્ન કરો. અને જો કંઈ આવી ગયા તો તમે ઈરાદાપૂર્વક એના સામે નજર ન રાખો કે સ્ત્રી ગોળી છે, ધોળી છે, પીળી છે, એ ધ્યાન ન રાખો. તમે શબ્દને જીતવો હોય તો આ રીતે શબ્દ જીતાય. પર્શ કઈ રીતે જીતાય? તો કે પર્શ ભગવાન સંબંધી છે. ભક્તે તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિત. ભગવાનને જળ પણ ધરાયા વગર જમતા નથી. પોતાના વસ્ત્ર હોય તે નવા વસ્ત્ર ભગવાનને સ્પર્શ કરાવીને પછી જમે. સ્પર્શ ભગવાનનો કરાવો અને માનસીમાં ભગવાનની પગચંપી કરો. જગતના વિષયોની પાછળ દોડવા કરતાં ભગવાનના વિષયોની પાછળ દોડો. માનસીમાં ભગવાનની પગચંપી થઈ શકે છે. સવારે મહારાજને જગાડીએ, સુવડાવીએ, બપોરે જગાડીએ, સુવડાવીએ, ત્યારે પગચંપી નહીં થતી? ભાવથી કરો તો ભાવથી થઈ જશે. ભગવાન પ્રગટ છે એમ જાણીને પગચંપી કરો. વિષયો કોઈ રીતે નિવૃત્ત નહીં થઈ શકે. પોતાની મેળે કેવી રીતે એને ટીક શીખી લો કે આ રીતે જ વિષયોને નિવૃત્ત કરાય. મોટા મોટાએ આ રીતે વિષયો જીત્યા છે. બાકી તો મેં તમને કાલે એકલ સુંગરની વાત કરી હતી, નારદની વાત કરી હતી. હવે નારદ જેવો ધ્યાની જ્ઞાની પુરુષ તેને છોડે તો શું? એક તો એ નારદજીના દ્રષ્ટાંતમાં એ લેવાનું,
એક તો વિષયોની પાસે અભિમાન નહીં કરવાનું કે સ્વામી આપણે કોઈના બાપની તાકાત નહીં હો, કોઈ સ્ત્રી આપણે પરેશાન કરી જાય, પરેશાન નહીં આખી ભક્ષી જાય, પરેશાન કરવાની વાત ક્યાં છે. એમાં પડ્યા ઘણા એવા હતા, નિષ્ઠિક વ્રત ધારણ કરનારા હતા, પણ અંદર પડ્યા પછી કંઈ ના રહ્યા નથી. અંદર પડ્યા પછી કંઈ ના રહ્યા નથી. રવજી સુથારને શ્રીજી મહારાજે આવું મોટું સુખ આપ્યું હતું, કળતરાવ તેરાના પોતાનું સ્વરૂપ એને આપ્યું હતું ને જ્યાં જાય તો સમાધિ કરાવે. પીળું ઠેબુ ને લાલ ઠેબુ, આ બે ઠેબા, લાલ અડાડે તો સમાધિ થઈ જાય અને પીળું અડાડે તો ઉઠી જાય. અવિસમાધિનિષ્ઠ સ્થિતિ આપેલી. પણ મહારાજે એને પણ કહેલું કે તમે સ્ત્રીઓની સભામાં વાતો ના કરતા. હા, સ્ત્રીઓની સભામાં વાતો ના કરતા, તમારે પુરુષો આગળ વાત કરવી. નિષ્કુળાનંદ સ્વામી જ કહે છે કે મહારાજે એક દિવસ બેસાડીને કહ્યું, પુરુષ પ્રબોધ જો રૂડી રીત, પુરુષ પ્રબોધ જો રૂડી રીત. પુરુષને પ્રેમથી પ્રબોધજો, એને ઉપદેશ આપજો પુરુષને, બાકી નહીં. જો ભગવાનને અર્પણ કરીએ તો વિષયો વગર જીતે જીતાય છે. અલાઉ ગામનો કાઠી, અલાઉ ગામનો કાઠી. હવે આ જીવન કંઈ કરેલું નહીં. મેં એક ફેરા વાત કરી હતી પહેલે, પણ બીજા કાઠીની વાત કરી હતી. અલાઉ ગામનો કાઠી આખી જિંદગીમાં કંઈ કર્યું નહીં બાપલાએ. થયું શું? ગામમાં સત્સંગીઓ વધ્યા એટલે ગામના લોકોએ સંતોને કહ્યું, સંતો મંદિર કરી આપો તો અમે ભજન કરીએ. અલાઉદ ગામમાં સંતોએ કહ્યું કે સારું, પણ જમીન તો સ્વામી હવે ગામને છેડે લઈ તો કોણ આવે દરરોજ દર્શન કરવા? બહાર મળે, પણ ગામમાં કોઈ જમીન? ગામમાં જમીન છે ગામના મુખીની, કાઠીની, પણ આપે નહીં આપે તો કે ના. તો સવારનો સમય હતો, સંતો કે ના આપે તો કંઈ નહીં, બે ગાળો ખાઈને પાછા આવીએ, આપણે શું ફેર પડે બાવાઓને. ત્યારે ગાલિદાનમ તારનમ કૃતમ કુમતિ ભીજનય છંતવ્ય મેં સરેસમ ચિંતની, એવું તો મહારાજે લખ્યું જ છે. જઈએ, શુભ ચોઘડ્યું હશે, સવારે મુખી દાંતણ પણ કરી, ચા પાણી કસુંબા પાણી કરતો હશે, બધી રીતે પૂરો હો કાઠી, બધી રીતે પૂરો. પણ એક વસ્તુ તમારા જીવનમાં કાંઈક વસ્તુ ભગવાન સુધી પહોંચવી જોઈએ, તો ભગવાન તમને સંભાળી લેશે. અલાઉદ્દીનનો કાઠી સવારના સમયમાં સાધુ આવ્યા એટલે ઓહો, સવારમાં સાધુડા મારે ઘેર આવ્યા. બોલો સંતો બોલો, શું સેવા કરવું? સંતો કે બાપા સેવા તો કંઈ નહીં, પણ આ તમારા ગામમાં વરંડો પડ્યો છે ને જમીનનો, એ આપો, એના માટે આવ્યા છીએ. મંદિર કરાવી, તમે કહેશો એ પૈસા આપીશું. કાઠી કે જિંદગીમાં કોઈ પુણ્ય કર્યું નથી, પાપનો ભાગીદાર છું, અને તમારા જેવા સંત આવે અને પૈસા લઉં? દુનિયાભરને તો લૂંટ્યા છે, પણ તમારે કોઈને છોડ્યા નથી, પણ તમારે જરૂર પૈસા. અરે બાપલા, ગામમાં મંદિર કરવું હોય અને સત્સંગ કરવો હોય તો આ આપ્યો વરંડો લઈ લ્યો, કરો તમારે જે ભજન કરો, મંદિર કરો. એમાં મેં આપ્યું, એ લાવ મુનિમ લખી આપીએ, અને વરંડો લખી આપ્યો. હવે આમ સમયનું કામ છે ભાઈ. 70-71 વર્ષની ઉંમર થઈ મુખીની, અને અચ્યુતમ કેશવમ થઈ ગયું. અંત સમો થયો, જમદૂતો આવ્યા, લઈ ગયા જમપુરીમાં, હાથ પકડીને હાલો ભાઈ, નાખી ગળાયો. જમપુરીમાં ચિત્રગુપ્ત બેનું કામ છે. ગુપ્તનું કામ છે પાપ શોધવાનું, અને ચિત્રનું કામ છે પુણ્ય શોધવાનું. એટલે ગુપ્તજીએ શોધ્યું, પણ કંઈ સારું આખા ચોપડામાં કાંઈ પુણ્યનું કામ ન મળે. એટલે આ ભાઈ કે કાંઈ પુણ્ય સંબંધી કાંઈ દેખાતું નથી. એટલે ચિત્રગુપ્ત કે લાવો તપાસ કરીએ.
ચિત્રગુપ્તે શોધતા શોધતા એવું શોધી કાઢ્યું કે ભાઈ આ કાઠીએ આખી જિંદગી કાંઈ પુણ્ય કામ કર્યું નથી, પણ એક એના હાથે બહુ સારું કામ થયું છે. શું? સ્વામિનારાયણ ભગવાનના સંતોને જમીન આપી છે અને એમાં એને મંદિર બનાવ્યું છે. આ એક પુણ્યનું કામ થયું છે. ભાઈ અર્પણ કરો ભગવાનને. એટલે કહ્યું નહીં કને ઇન્દ્રિયો નહીં જીતાય. ઇન્દ્રિયો ખાવા તો માગશે, સાંજ થશે ત્યારે ખાવાનું ખીચડી ખાવી પડશે, સવારે નાસ્તો કરવો પડશે, બપોરે ભોજન કરવું પડશે, લંચ લેવો જ પડશે. જશો ક્યાં? ત્યારે મરી જશો ખાધા વગર તો. અને આ શ્રીજી મહારાજે તો ભોજનાનંદ ને ભજનાનંદ બે ભેગા રાખ્યા. જ્યાં જ્યાં મહારાજ કે સભા થાય તો લોકોને જમાડતા. ભૂખે ભજન નહીં હોત ગોપાલા. ભાઈ થાય? ખાધા વગર ભજન થાય? એક ગુરુની પાસે ચેલો આવ્યો. ગુરુએ કંઠી નાખી ગળામાં, લીધી હાથમાં માળા. લ્યો ભજન કરો, ભજન કરો, ભજન કરો, ભજન કરો, રામ રામ કર્યા કરો, રામ રામ કર્યા કરો. બપોર પડી ગયા. चलो कि गुरुजी कब तक करना है? चालू रखो, कंटिन्यूस चालू रखो. अरे कहाँ तक? ये होता ही है भोजन. भोजन भोजन ना, भजन नहीं होता है, भोजन नहीं होता है. सिर्फ भजन, सिर्फ भजन. भोजन भोजन की व्यवस्था नहीं. बपोर पड़ता तो चेलाए मारा ने कंठी लेती गुरु ने आपी के नाखी खोड़ा में, ल्यो गुरुजी ले लो अपनी कंठी माला. भूखे भजन नहीं होत गोपाला, भूखे भजन नहीं होत गोपाला, ले लो अपनी कंठी माला, ले लो अपनी कंठी माला. ભૂખે મરીને ભજન ના થાય. આ લ્યો કંઠીને માળા. ચેલો થયો રવાનો. એમ સત્સંગમાં કરવા જશો તો ઊભા થઈને રવાના થશે. કોઈ તો વિષયો જીતવા કેવી રીતે? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. બસ ભગવાનને સમર્પિત થઈ જાઓ, ભગવાનને સમર્પણ કરો. બાકી વિષયો ના જીતાય. એમ કાંઈ વિષયો જીતવાથી કોઈ જીતી ગયું છે? ભગવાનને અર્પણ કરો જે છે એ. એ કાઠીએ મંદિરની જમીન અર્પણ કરી, જમપુરીમાં ગયો. કઈ પુણ્ય પાપમાં પુણ્ય તો દેખાણું નહીં, પણ એક દેખાણું કે સ્વામિનારાયણ ભગવાનને માટે જમીન આપી છે. હા કાઠી કે આ મેં આપ્યું છે. આટલું કહેતાની સાથે તો જે જમીન સંતોને આપી, સંતો ઊભા થઈ ગયા. ધર્મરાજા ઊભા થઈને પ્રણામ કર્યા. મહાપુરુષો પધારો. કેમ આવવાનું થયું? બસ આના માટે. અચ્છા, શું નિર્ણય લેવો છે આનો? હવે શું નિર્ણય લે? તમારે જે નિર્ણય લેવો હોય. અમારે શું નિર્ણય લેવો? તો લઈ જઈએ, લઈ જાઓ. એ કાઠીની સાથે આવ્યા પાછા. સંત લઈને આવ્યા. એમાં તો એક ઘડીની વાર, એક ક્ષણમાં પહોંચી ગયા પાછા. હવે અહીંયા શમશાન યાત્રાની તૈયારી થતી હતી. કાઠી મરી ગયો ને, શમશાન યાત્રાની તૈયારી થતી હતી. નાના મેં બાંધી લીધેલો અને આ સંતે નાખ્યો પાછો અંદર. જ્યાં ને તો હમણાં બાળી નાખશે હારા. એટલે અંદર આવ્યો અને હળહળ્યું બધું. લોકોએ બાંધેલું છોડ્યું કાં તો હળહળ્યું હારું અંદર. શું થયું પાછું? કાઠી ઊભો થયો કે શું થયું? તો કે જે થયું તે. પણ જેમ પાછા આવ્યા ક્યાંય બધું ચાલે જ છે કે જમપુરીમાં કાંઈ તમે ધારો એવું નથી કે બધું છે. ન્યાય તો આપે છે. જમીન આપીને એનો પ્રતાપ. જમીનને પ્રતાપે પાસે 10 વર્ષનું આયુષ્ય આપ્યું. કેટલા વર્ષનું? 10 વર્ષનું. અલાઉદ્દીન ખામના કાઠીને અલાઉદ્દીના કાઠીને 10 વર્ષનું આયુષ્ય આપ્યું. કાઠીને કે તું મજા કર જા. હવે ભગવાન પછી કાઠી જપતો હશે, પછી કઈ વ્યવહાર કરતો હશે. અરે 10 વર્ષમાં ચાલો રવાને થયો કે કંઈ કામ પૂછતો નહીં. હવે એક કામ જ છે, સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંતો. આખો દી મંદિરમાં બેસી રહે, ખાવા જાય, આખો દી મંદિરમાં બેસી રહે. એવી ભક્તિ કરી, એવી ભક્તિ કરી. અને એમ કહેવાય છે સંતોએ કહ્યું કે હવે પાછો ન પડતો. તો હવે સ્વામી પાછો જોઈને આવ્યો, પાછો પડતો છું. જોઈને આવ્યો તે નરકના કુંડ જોઈને આવ્યો. હવે પાછે પડે ચા મેળ બેસે. એવું ભજન કર્યું, ભજન કર્યું. અને આ સંતોએ મહારાજને લાવ્યા ને અક્ષરધામમાં લઈ ગયા. બોલો, સમર્પિત છે ને? સમર્પિત.
કેરી આવી, અમરેલી પાસે કેરી આવી ગામમાં દેવજી બાપા છે. દેવજી બાપા 20મો ભાગ ધર્માદો કાઢે. ગરીબ માણસ ભાગ ધર્માદાનો 20મો ભાગ કાઢે. 20મો ભાગ ધર્માદો કરે, પાછા ન પડે, પણ સારું ગરીબી ભીડો લેતી જાય. ધર્માદો 20મો ભાગ કાઢતા, પછી 10મો ભાગ કાઢ્યો, પણ ગરીબી હારો ભીડો લેતી જાય. એ અમદાવાદમાં રહેતા હતા. તે એવી ગરીબી ભીડો લીધી કે હવે પોતે એક દિવસ ભૂખે મરે તો સમજાતું હતું, હવે છોકરા છે ભૂખે મરે તો કરવું શું? એટલે ધર્માદો બંધ કર્યો. તો ભગવાને આવીને સવારે વહેલી આપે દર્શન. દેવજી બાપા તો કે હા, કેમ ધર્માદો બંધ કર્યો? મારો ભાગ કેમ તમે બંધ કરી દીધો? દેવજી બાપા કે ઉઘરણી આવ્યા છો તો શું કરીએ ત્યારે? કે ઉઘરણી ના આવીએ ત્યારે તો કે ભલે ઉઘરણી તો આવ્યા, પણ આમાં પહોંચી વળાતું નથી. હું ભૂખ્યો રહેતો તો ત્યાં સુધી તો ચાલતું હતું, પણ હવે આ બધા છોકરા ભૂખ્યા રહે છે. ભગવાન કે એ અમે કંઈ ના જાણીએ, અમને અમારો ભાગ જોઈએ. સારું બાપા, તમારો ભાગ મિલમાં મજૂરી કરતા હતા, સારું ભાગ કાઢી. વળી પાછો ભાગ ચાલુ કાઢ્યો. 6 મહિને રાખ્યો ભાગ ચાલુ, પણ 6 મહિને પછી ધીમે ધીમે છોકરા બધા આવ્યા, અને આ બધું વ્યવહારો કમાનાર કોઈ મળે નહીં, અને બાપા પહોંચી વળે નહીં. દેવજી બાપા ભગવાનની પ્રાર્થના કરે કે નાપવું શું? આ એક ટાઈમ છોરાને ખાવા તો મળવું જોઈએ ને, હવે હું એ શું કરું? ત્યારે હવે 6 મહિના ચલાવ્યું, ધર્માદો કાઢ્યો. પછી વળી વિચારથી બાપા હવે નહીં પહોંચી વળાય આમાં નહીં પહોંચી વળાય, હવે કંઈક કરવું પડશે. એ વળી બંધ કર્યો. વળી મહારાજ આવીને ઉભા રહ્યા. મારે કે શું થયું દેવજી બાપા? બાપા કંઈક દયા કરો, આમાં નથી પહોંચાતું. રોટલો પેટ, હું એ જ કહું છું ને, આ પેટમાં નાખવા જોશે નહીં? જોશે. આ શરીર છે ને, બધી ક્રિયા કરવા જોશે શરીરમાં. તો સમર્પિત. બસ બાપાને ભગવાન વશ થઈને કહ્યું કોઈ ચિંતા નહીં, હવે તમે તમારે તો ચલાવો, વાંધો નહીં. ભગવાન દયા કરશે. મહારાજે સુખ્યા કર્યા, અને પછી ચાલુ થઈ ગયું પાછું. એટલે કોઈ પણ એવું નથી કે તમે ભગવાનને અર્પણ કરો. એક ગામમાં સંત ગયેલા, પ્રેમ પ્રકાશ સ્વામી ગયેલા. ગામમાં એક વિદ્યાર્થી હશે, તે લઈ ગયા. તે 1 દિવસ તો 2 દિવસ બધા ગામના ભાભલાઓ આવે ને, બધા કાઠિયાવાડમાં તો તે બધા 25-50 જણા બેસે. સ્વામી બધી સારી વાતો કરે, ભગવાનને ભજી લે, અને આ ને તેને છપાઈ છંદ ને રામાયણ ભાગવતની વાતો કરે. બધા કાઠીઓ ભાભલા બેઠા માથા હલાવે, વાહ ભાઈ વાહ, હાસી વાત હો, હાસી વાત. હા બાપલી, તમારી વાત તો હાસી હો, કંઈક કરવું જોઈએ, પણ મારો મોટો એકે હલે નહીં હો. માથા હલાવે, હાથી વાત કરે, પણ એકે હલે નહીં મારો વાળો. એટલે વિદ્યાર્થી કે સ્વામી ગજબ થયો, કે તમારા જેવા સંત આવ્યા ગામમાં, 40-50 મારા બેટા ચોરે બેઠા રહે છે, પણ એકે નજીક નથી આવતો. બોલો, નજીક એકે નથી આવતો. ગજબ છે. 4 દિવસ થઈ ગયા આમ તો, આમને આમ કોઈ નજીક આવે? એટલો છોકરો કે સ્વામી શું કરીશું? હશે ભગવાનની ઈચ્છા આધારે. હું એ વિચારું છું સ્વામી કે આ કોઈ નજીક આવે તો ઠેકાણું પડે. ચોથે દિવસે સાંજે એક ભાઈ પાછળ કંઈક નાની પોટલી બાંધીને લાવ્યો. પોટલી પછી કથા પૂરી થઈ એટલે પૂછ્યું, સ્વામી તમે કંઈ અમારું જમો ખરા? અમારું કંઈ લ્યો ખરા? સ્વામી કે લેવા જેવું હોય તો લઈએ. મારા ખેતરમાં મગફળી પાકે છે, એના ઓળા લઈને આવ્યો છું, લેશો? સ્વામી કે ઓળા લેવાય ને. હા બસ લ્યો, જમાડો સંતોને. આ ઓળા બહુ સરસ છે સ્વામી, મગફળી સરસ છે, ઓળા સરસ લાવ્યો છું, જમાડજો હો. હા. સ્વામી લઈ ગયા મંદ ઘરે રહેતા હતા ત્યાં. હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવ્યો ફોલીને, અને સ્વામી જમ્યા. પછી પેલા છોકરાને કે હવે એક માણસ મળ્યો, કે હવે આ સત્સંગી થશે. સ્વામી કે કેમ એ સત્સંગી થશે? આ બસ થયો જ છે હવે, કે આ સત્સંગી થશે, અહીંથી શરૂઆત થશે. એનું કારણ સ્વામી ઓળા જમતા જમતા કે જેનું અનાજ, જેનું પત્ર પુષ્પ ફળ સાધુ જમે,
તો જ એનું અંતઃકરણ ફરે, તે સિવાય અંતઃકરણ ફરે નહીં. બોલો, સાધુ જમ્યા વગર કોઈનું અંતઃકરણ ફરતું નથી. સાધુ એનું કંઈક ને કંઈક જમે તો જ અંતઃકરણ ફરે, તે સિવાય ના ફરે. એવું જ થયું હો. બીજે દિવસે વહેલી સવારે બાબો આવ્યો. એ ભાઈ, તો ક્યાં તારા સ્વામી ક્યાં છે? સ્વામી તો કે સ્વામી રહ્યા અંદર. હા સ્વામી છે નહીં? હા બાપલા બેઠા છે સ્વામી. સ્વામી જય સ્વામિનારાયણ. તો કે હા જય સ્વામિનારાયણ. આ તમારો વિદ્યાર્થી. હા એ અમારો વિદ્યાર્થી. આ તમારો વિદ્યાર્થી કંઠી પહેરે, પૂજા કરે ને એવું બધું, આ ચાંદલો બાંડલો ખેંચે છે, એવું બધું મારે ના કરાય? સ્વામી કે કરાય ને. એમ તો આપો ને મને, તો હું ચાલુ કરું. સ્વામી કે આ જો શુભ શરૂઆત થઈ ને. કાંઈ કાપ્યા ભગવાનને અર્પણ કરો. આ જીવ તો પશુએ ખાય છે. ખાય તો છે ને, પશુ ખોરાક નથી ખાતા? પશુ ખાવાનું ખાતા નથી? એ આમ પ્રાર્થના કરે, હે મહારાજ જમો ને પછી ઘાસ અમે ખાઈએ, એમ કહે છે. ભગવાનને કે થોડું ઘાસ ખાઈ લો ને પછી અમે ઘાસ ખાઈએ, એવું કહે છે પશુ? ત્યારે અવાડામાં જઈને એમ કે પાણી થોડું પીવામાંથી ને પછી અમે અવાડામાં પાણી પીએ. ઢોરા એમ કહે છે. એ ઢોરા છે. એ ઢોરા છે. ઢોરા અવાડામાં ભગવાનને પાણી ના પાય. હા, પેલા ભગત જેવું થાય. એક ભગતને નિયમ આપ્યો કે તમે પાણી ગાળ્યા વગર ના પીવું. કુટુંબમાં પણ બધા નિયમ રાખો, ગાળ્યા વગરનું પાણી ના પીવું. તેને વિચાર થયો કે આપણે તો પાણી ગાળ્યા વગરનું નથી પીતા, આપણા ઢોરા પીએ એનું શું? ઢોરા પાણી પીએ એનું શું? ત્યારે બધા ઢોરાને મોઢે ગાના બાંધી દીધા. બોલો, બધા ઢોરાને મોઢે પાણી વાળામાં જાય, ગરડા બાંધીને જાય. એટલે કે આ ખરો માણસ છે કે આવું શુક્રા કરે છે? પાણી ગાળ્યા વગર જરૂર પવાય, તારે ગાળીને પાવું પડે. મહારાજના વખતની વાત છે. પછી કોઈએ કીધું કે મહારાજ આ તો ઢોરાના નિયમ, માણસના નિયમ ઢોરામાં બાંધે છે. મહારાજ કે એવું શું કરે છે? ના ના કંઈ કરતો નથી મહારાજ. પાણી તમે કીધું ને ગાળીને પીવું, ગાળ્યા વગર પાણી ના પીવું. હા એ તો નિયમ પાડો છો ને, એ હું પાડું છું ને. અરે એ નહીં, પેલો કે તું બળદિયાને નહીં, ભેંસોને ને ગાયોને મોરડા બાંધે છે ને, એને પાણી તો ગાળ્યા વગરનું જ જાય ને કે ત્યારે પીએ તો. પછી મહારાજ કે અલ્યા ભગત, એ માણસ માટે નિયમ છે, પશુ માટે નથી. પશુને પાણી ગાળીને પાવાની જરૂર નહીં, એ તો પીએ. પશુ તો ઘાસે ખાય ને ઘાસમાં જીવડાય, આવે ને બધું આવે, ધ્યાન જેટલું રખાય એટલું રખાય. એ માણસના નિયમ પશુમાં ના શોભે. એટલે હંમેશને માટે માણસે માણસ બનવું જોઈએ. અને વિષયો જીતવા માટે સમર્પણની ભાવના, કે બસ જે છે તત્સત સમર્પણ વસ્તુ, જે છે એ ભગવાનનું છે, મારું નથી. ભગવાનનું છે એમ જાણીને આ વિષયો ભોગવો. તમારું છે એમ નહીં. તો કે ભગવાનનું કહેવાય. આપણે કમાયા હોય તો તમે કમાયા, પણ તમારા હાથ પગ ચલાવે છે કોણ? ચલાવે છે હાથ પગ ચલાવે છે કોણ? ભગવાન સિવાય કોઈ ચલાવે છે? ભગવાન ધારે તો જ ચલાવે. હમણાં એક ભાઈ આવ્યો તો જુવાન જો લમડો પડી ગયો. શું કરો? કાલે એક ભાઈ આવ્યો તો નહીં, ઓલા ગાડી લઈને આવ્યા ને રસ્તા મને હોસ્પિટલ. હોસ્પિટલની પૂછા રે. મેં હું કહું કે ત્યાં હોસ્પિટલ, ત્યાં સુધી હોસ્પિટલ પહોંચીએ ગયા, કારણ કે ઉતાવળ હતી. અને જેવો હોસ્પિટલના દરવાજામાં આવેલો ઊંચા ચુતમ કેસમાં થઈ ગયો. 35-36 વર્ષનો છોકરો. બોલો, શું ભજન કરશે? ભજન શું કરશે? થશે ભજન? તો આવો અવસર મળ્યો છે, હાથ પગ હારા ચાલે છે, તે કરો ને ભજન. હાથ પગ હારા ચાલે છે ને, એક માણસ છે ને, એક માણસ બાના બતાવે છે કે મારાથી એટલું ભજન ના થાય, હું તો ભણું છું, કે હું તો નોકરી કરું છું, મને ટાઈમ ન મળી શકે. ગાડીમાં નવરો જ હોય છે. જન્મગલના પાઠ કરવા તો બાઇક ઉપર નહીં થતા? બાઇક ઉપર જન્મગલના પાઠ ના થાય? બધું જ થાય. ગાડીમાં બેઠે બેઠે જન્મગલના પાઠ ના થાય? હાથમાં માળા લઈને ના ફેરવે? શરમ આવે. લોકો જુએ આ તો માળા લઈને બેઠો છે, શરમ આવે. એની એમાં શરમ આવે. કોઈ લગ્ન ન થતા હોય અને કોઈ કાળી મસ્ત જેવી સ્ત્રીને લાવે તો એની સાથે ચાલે છે, તો એની શરમ નથી આવતી? કોઈ પૂછે નહીં, આવી લાયો? પૂછે નહીં કોઈ? એમાં શરમ નથી આવતી, આમાં શરમ આવે છે. આવે છે ને? છાસનું દોણું લઈને કોઈ જગ્યાએ છાસ માગવા જવું હોય ત્યાં શરમ નથી આવતી ને અહીંયા શરમ આવે છે. ભગવાન ભજવામાં શરમ આવે છે. ગટર સાફ કરવામાં શરમ નથી આવતી, એ તો કરવી જ પડે ને પડે.
તો એ જ કરવું પડે, આ એ કરવું જ પડે. અહીંયા શરમ તોડો ભાઈ, ભગવાનને માર્ગમાં શ્રીપતિ શ્રીધરામ